અંકલેશ્વર NH48 પર બે હાઈવા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કેબિનમાં ફસાયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કઢાયો હતો. હાઈવે પર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કેબિન પતરાની જેમ વળી ગઈ હતી, જેને લઈ ચાલક માટે દેવદૂત બની રેસ્ક્યુ ટીમ આવી હતી અને તેને 1 કલાકના રેસ્ક્યુ ઓપરેશન વડે સહી સલામત બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો હતો. અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર મુલત ચોકડી પાસે આજે એક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે કપચી ભરેલા હાઈવા ટ્રકો સામસામે ભટકાતા દોડધામ મચી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે એક ટ્રકના આગળના ભાગનો કચ્ચર ઘણ વળી ગયો હતો અને ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. આ ઘટનાને પગલે હાઈવે પર વાહનોના પૈંડા થંભી ગયા હતા અને કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે એક ટ્રકની કેબિન પતરાની જેમ વળી ગઈ હતી, જેના કારણે ચાલક સ્ટીયરિંગ અને સીટ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને લોહી લુહાણ હાલતમાં ચીસાચીસ કરી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો, પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. બચાવ ટીમે ભારે જહેમત અને કટરની મદદથી કેબિનના પતરા કાપીને ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડ્યો હતો. સ્થાનિકો અને પોલીસના જણાવ્યા મુજબ ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સમયસર સારવાર મળતા ચાલકનો જીવ બચી ગયો હતો અને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઓફિસ અવર્સ અને વીકેન્ડ હોવાના કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અંકલેશ્વર પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત હાઈવા ટ્રકોને રોડની બાજુ પર ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હાલમાં અકસ્માત કયા કારણોસર સર્જાયો તે જાણી શકાયું નથી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.